તો જય માતાજી મિત્રોને અને ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા હતા 6 વાગે આવ્યા હતા. 5 વાગ્યા જાગીને આપણે નીકળી ગયા હતા. આપણે પગવા આવ્યા હતા, ભીલવાડા પગવા આવ્યા હતા. ભીલવાડા પગવા આવ્યા હતા એટલે આપણે ઓલેખડે રસ્તે થયેલા ને એ રસ્તે નીકળવાનું. આપણે સીધું હાલવાનું છે સિત્તોડગઢ થઈ. રસ્તો જોવા જવાનો છે કેમ છે આમ રસ્તા બધા જોઈ જવાના. આ બાજુ હાલતા હોય ને બહાર એટલે કેટલુંક આગું પડે છે, 20 કિલોમીટર આગું પડે છે, પણ કેવો રસ્તો આવે એ ખબર પડે. એટલા માટે સીધું ઉઈ જવાનું છે 6 લાઇનમાં. સીધું 6 લાઇનમાં આપણે ઉઈ જવાનું છે. આપણે ઓલા 4 લાઇન વાળો રસ્તો અંજાવાનું. એ રસ્તો છે તો સારો જ છે, પણ થોડુંક કામ ચાલુ છે. એટલે પહાડો કાપીને રસ્તા બનાવે છે ને એટલા માટે થોડુંક ટ્રાફિક રહી છે. એટલે આ રસ્તે જઈ જવા 20 કિલોમીટર સેટું થાય, પણ તો જવું બધું જોતા હોય કેમ છે કેમ નહીં. પછી પાછું આવી હાલવાની ખબર પડે જાય ચાલુ કે નહીં કેવો રસ્તો આવે જોઈ. તો આપણે અત્યારે આપણે પહોંચ્યા છીએ ભીલવાડા પહોંચ્યા. સિત્તોડગઢ થઈને જવાનું છે આપણે. તો સવારના 6 વાગી ગયા. તો 6 વાગી ગયા. જો ઓળખડે આપણે અહીંથી હેઠા ઉતરી ગયા હતા. આ રાજસમંદ આપણે આ રાજસમંદનું બોર્ડ આવ્યું ને ત્યાંથી અહીંથી હેઠા ઉતરી ગયા હતા. આ રસ્તો જાય છે એ ઉદયપુર રાજસમંદ થઈને જાય. અહીંથી આવેલા હતા આપણે અહીંથી નીકળવાનું. આપણે ચડી જવાનું છે સીધું એટલે સીધું ઉદયપુરે જાવ છે. ચિત્તોડગઢ ને સીધું ઉદયપુર. નાથી હેઠા ઉતર્યા હતા એટલે આમ આપણે સર્કલ ફેરવી ને આ બ્રિજ અહીંથી આમ ચડ્યા હતા. જો આ ઉપર બ્રિજ છે એ બ્રિજ ચડી ગયા હતા. આમ ગાડી ફેરવા ગયા હતા સર્કલે. અહીંયા કેમ કે ચડવા ઉતરવાનું નથી એટલે અંદર ફેરવા જવી પડી હતી. આ બ્રિજ ચડીને આપણે સીધા વૈયા ગયા હતા રાજસમંદ નાથ દ્વારા અને સીધું પછી આવ્યું હતું ઉદયપુર. હવે અહીંયા કયા સિટી આવે જોઈએ આપણે. એક ચિત્તોડગઢ તો આવશે એ ખબર જ છે, કેમ કે મોટું સિટી હોય ને વધારે ખબર હોય. આપણે નાનું ગામડા ને એવા આવતા હોય તે તો ત્યાંથી હાલી પછી ખબર પડે. ત્યાં બધી ખબર ન પડે, ત્યાંથી હાલીને બોડી આવે પછી ખબર પડે. બાકી મેપમાં બતાવે છે ચિત્તોડગઢ આવશે ને પછી સીધું આવશે ઉદયપુર. તો આપણે પહોંચી ગયા હતા ચિત્તોડગઢ ને સવારના 7 વાગી ગયા હતા. ચિત્તોડગઢ પહોંચ્યા ત્યાં. હવે ત્યાં કાકડી વટીને ચા પાણી પીવા રાખી, અગરબત્તી કરી નાખી. અને આપણી ગાડી ઓલા રોડેથી ઓલે કરી આવેલો ને તો 4:80 ની એવરેજ બતાવતી હતી. અને આ રોડેથી આવેલો તો અત્યારે તો 5:02 ની થઈ ગઈ. 5:02 ની થઈ ગઈ છે. તો જરાક કોમેન્ટ કરજો. આ ખાસી એવરેજ બતાવતી છે, 5:02 ની આપતી છે ગાડી એવરેજ. જો આ સિત્તોડગઢ અંદર ગામમાં જાય છે. આ રસ્તો ચિત્તોડગઢ ગામમાં જાય છે આ બ્રિજેથી. જંગલ જ છે એકલો આ બાજુ. જંગલ જેવું જ છે. ઓલી સાઈડ આમ જો ઓલી બાજુ છે આ સિટી. પહાડ ઉપર છે જો કિલ્લા જેવું છે. આખો દી હાકી જવાનું છે આપણે. જેમ બને આમ સાંજે કેટલા 11 વાગે અમદાવાદ પાર થઈ જાય ને તો વાંધો નહીં. પછી 3 વાગે સુધી આખશું ને સુઈ જાવ એટલે સવારે પહોંચી જાય. 8-9 વાગે ને સવારે પહોંચી જવાનું છે. એટલે ઓર્ડર હોય ને તો ભરી આવી તો ખરા. આપણે ડીઝલ નાખવાનું બાકી છે અને ઉરિયા નાખવાનું બાકી છે. તો બે વસ્તુ નાખી લેવા આગળ આપણે થઈ ગયું હતું ઉરિયા ખાલી. અને આપણે લેવા હતા બાલ્ટી ત્યાંથી જ લેતા આવ્યા હતા. તમે કાંઈ રસ્તે લેવી નહીં એટલે ત્યાંથી પંપેથી લેતા આવ્યા હતા. તો ઉરિયા નાખી દઈએ આપણે. 1 પોઈન્ટ વધ્યો છે. 1 બાલ્ટી આખી ખાઈ ગઈ. હવે આમાંથી અડધી ખાય. 1.5 બાલ્ટીમાં ગાડી ઘેર જાય પાછી. ઉરિયા નાખીને અગરબત્તી કરીને ચા પાણી પી આવી. પછી ત્યાં કાગર બપોરે 1-1.5 વાગે હોટલ સારી આવે તો નાવા ધોવા જવાનું છે. નાઈને સુવાનું છે નહીં, કેમ કે આપણે બપોરે કાયમ સુઈ જ જાય છીએ. 1-1.5 વાગે ને સુઈ જાય 3-4 વાગ્યા સુધી. પણ આજ સુવાનું છે નહીં, આજ જવા જ દેવાની છે. ચા પાણી પીને ગયા એટલે મેં કીધું આપણી ગાડીનું થોડુંક વ્યૂ લઈ લઈ. તો આપણી ગાડીનું વ્યૂ લઈ લીધું. કેમ લાગે કોમેન્ટ કરજો ગાડી આપણી. નાથી નીકળ્યા એટલે સીધા આવી ગયા જંગલમાં. જો બહુ જંગલ છે આ બાજુ. એટલું જંગલ જેવું જ છે. ને આ જે રોડ સર્કલ આવ્યું મોટું છે બરોબર. એટલે આપણે બ્રિજ ઉપર આવી થઈ. આ જે ખાલી સાઈડમાં જાય ને એ કોટા રોડ જાય છે.
ત્યાંથી આવ્યા તોય હાલે પણ ત્યાંથી વધારે કિલોમીટર થઈ જાય આપણે तिरछी टोपी वाले कब भूले भाले तू याद आने लगा है दिल मेरा जाने लगा है तू याद आने लगा है दिल मेरा जाने लगा અમદાવાદ રહ્યું છે 366 કિલોમીટર અને ઉદયપુર રહ્યું છે 3 એકા 111 કિલોમીટર છે ઉદયપુર એટલે બપોર પહેલાં તો પહોંચી જવું આપણે આગળ આગળ આવ્યા એટલે આગળ આપણે મળ્યું જામ ટ્રાફિક હતું હવે શેનું ટ્રાફિક હોય કોને ખબર આગળ જાય પછી ખબર પડે શેનું ટ્રાફિક છે એ ઓછું હોય તો સારું નકર કાંઈ ના બપોર થઈ જાય तिरछी टोपी वाले कब भूले भाले પછી ત્યાં આગળ આવે એટલે ડ્રાઈવર સાઈડમાં તો એક ગાડી પડી હતી ટોટલ લોસ ટેલર છે સાવ ટોટલ લોસ થઈ ગઈ એની અરે ભટકાણી હોય એ બીજી ગાડી તો દેખાતી નથી આ એકલી પડી છે दिल मेरा जाने लगा है तिरछे नैनों वाली बीबी भोली भाली तिरछे नैनों वाली बीबी भोली भाली तू याद आने लगी है સાવ ટોટલ લોસ થઈ ગઈ જોવો તમે સાવ એટલો કેબિન છે જ નહીં कब भूले भाले तू याद आने लगा है दिल मेरा जाने लगा है तू याद आने लगा है दिल मेरा जाने लगा है तिरछे नैनों वाली હાઈડ્રો હતો ને આવી ગયો છે ગાડી કાઢવા આ રીતે થોડુંક ઓછું ટ્રાફિક હતું ને આપણે વહેલા નીકળી ગયા એટલે આ ગાડી કાઢશે એટલે ટ્રાફિક જામ થઈ જાય આવું बीबी भोली भाली तू याद आने लगी है जा मेरी जाने लगी है પછી તો જેમ ઉદયપુર નજીક આવ્યું એમ પહાડો થઈ ગયા ચાલુ ઘાટિયા ચાલુ થવા મળ્યા ને આ પહાડમાંથી જો મહાદેવનું મંદિર છે કેમ પણ છે એક નંબર મંદિર લાગે જો આ માથે ટેકરી ઉપર જ છે હવે તો આ ઉદયપુર આખું વટી જાવું તોયથી પહાડો ચાલુ રહે બહુ ઝાઝા છે એકલા ડુંગરાવાળામાં ચાલવાનું છે અને આપણે અહીંયા જાય ઓલે સિહોરી વાળા રોડેથી જાય ત્યાંથી ઘર નારું આવે અને ઓલા રસ્તેથી આવેલા હતા રાજસમંદથી તોય ઘર નારું આવ્યું હતું આ રોડે ઘર નારું ન આવ્યું એટલે અહીંયા ચડવાના ને ઉતરવાનું જ આવે છે અને ઓલો હામો પહાડ દેખાય એ વટીને ઉદયપુર ચાલુ થઈ જાય છે ત્યાંથી સિટી ચાલુ થઈ જાય સિટી એટલે મતલબમાં ઘર આવવા મળે પછી આગળ આવશે બાયપાસ રોડ આપણે બાયપાસ ટર્ન મારવાનો છે સીધે સીધું ઉદયપુર ન જવાનું સિટી સીધા વયા જાય પછી ચાલુ થાય તો સામે જો રિંગ રોડ બાયપાસ આવી ગયો છે ત્યાંથી આપણે વળવાનું છે ખાલી સાઈડ અને સીધો રોડ જાય ઉદયપુર સિટીમાં એટલે આપણે ખાલી સાઈડ વળી જવાનું છે અમદાવાદ વાળા રોડ પકડી જવાનું છે બાયપાસ મારીને અને પછી ત્યાં વળવાનું ઊંધી સીધું આવશે હિંમતનગર આવ સીધે સીધો છે ત્યાં વરાક જ નથી આવતા चले जो उसको और जलाओ नाचो छमा छम छम्मा तू प्रेमी आहा मैं प्रेमी आहा तू राजी आहा मैं राजी आहा फिर क्या डैडी क्या अम्मा एक बस तू ही प्यार के काबिल सारा जहां है निकम्मा तमा तमा लोगे तमा तमा लोगे तमा બાયપાસમાં તો હવે એકલા પહાડે જ આવશે ઘાટિયા ઉતરવાના ને ચડવાના ને એમ જ આવશે ચડવાના ઓછા આવે આપણે એકલું ઉતરવાનું જ આવે ચડવાનું ખાલી થોડું થોડુંક જ આવે ત્યાંથી આવતા હોય ને તો એ હાટું નથી આવતા કાંઈ ચડવાના બહુ ઘાટિયા આવે ચડવામાં તો ડીઝલ પી જાય એટલા માટે અહીંથી આપણે હાલતા નથી જો આ કેવો ઘાટ છે ઉતરવાનો જો ગાડીઓ બધી ચડે છે એટલે ડીઝલ પીવડાવવા હાટુથી નથી આવતા આ બાજુ આપણે એટલે સામેથી વ્યા જાય ત્યાં કાંઈ ઘાટિયા આવે નહીં ત્યાં પાછા આમ જતા હોય તો અહીંયા ઉતરવાના આવે તો એના ચડવાનું ન આવે ને અહીંથી આમ ઘેર જતા હોય ત્યાં ઉતરવાનું આવે
જો આવા જ ઘાટ આવશે ઉતરવાના જ બધે ઠેઠ સુધી આવશે હવે અહીંયા રતનપુર સુધી. તો આપણે હવે આ ઘાટિયા ઉતારી દઈ અને હવે આપણે બ્લોક કરીએ અહીંયા પૂરો, કેમ કે હવે જો વિડીયો બનાવશું તો બહુ મોટો બ્લોક બની જશે. એટલે હવે આપણે મળશું બીજા બ્લોગમાં. આ બ્લોગને કરીએ અહીંયા પૂરો. તો હાલો બધાને જય માતાજી ભાઈઓ. दिल